પ્રમુખની જેને જવાબદારી આપી છે અને જે ઉપપ્રમુખની જવાબદારી આપી છે એમણે તાલુકા પંચાયતની જે સીટ બને બરાબર, એક જિલ્લા પંચાયતમાં 5 તાલુકાની સીટ આવતી હોય, લગભગ મેજોરિટી 5 આવે છે, તો આ 5 સીટ ઉપર પ્રમુખની નિમણૂક કરવાની છે બરાબર. એની એટલે 2 ઉપપ્રમુખોની નિમણૂક કરવાની છે, પણ નિમણૂક કોને આપવાની છે? તો તમારી તાલુકા પંચાયતમાં 3 ગામ આવતા હોય, 4 ગામ આવતા હોય કે 1 ગામ આવતું હોય, ખેતી ગામ છે તો 1 તાલુકા પંચાયતનું ગામ છે, આજતું છે તો 4 ગામની અંદર આવે છે, ઘણા આપણે આજે રાણપરા સીટ છે એમાં 7 ગામ આવે છે બરાબર. તો આ 7 ગામમાંથી આપણે પ્રમુખ બનાવવાનો છે, પણ એ પહેલા આ જે ટેમ્પલેટ છે એને પ્રમુખ બનવા માટે પ્રમોટ આપણે કરીએ તો એમને આની અંદર 100 સભ્ય બનાવવાના છે. આ 7 ગામ કે 2 ગામ, આ 100 નામની યાદી આપણે મિસકોલ મરાવવાનો પાર્ટીના નંબર ઉપર, જેનો નંબર છે 9512040404, અને આ બુકલેટ ભરી અને 100 સભ્યો જે લોકો બનાવશે એને આપણે તાલુકાનો પ્રમુખ બનાવી દેવાનો છે. ત્યારબાદ જે ઉપપ્રમુખ છે એમને 50 નામ ભરવાના છે. જે લોકો આપણને 50 નામ ભરીને બુકલેટ આપે એનું નામ આપણે પાર્ટીમાં મોકલીશું, એટલે પાર્ટી તરફથી તમને કહું એમને પસંદગી આપશે. માનો કે એક જ તાલુકા પંચાયતમાં ઘણા લોકોએ તમને તો બુક કરી આપી, તો પાર્ટી ડિસિઝન કરશે કોને પ્રમુખ પદ આપશે બરાબર. સૌને સાથે મળીને તો કામ કરવાનું છે, એટલે આવી રીતે આખું સેટઅપ છે. એટલે કેટી જિલ્લા પંચાયત છે, ત્યારબાદ તમને રાજકોટ જિલ્લા પંચાયત છે, મોકરકા જિલ્લા પંચાયત છે, અને આ બાજુ આપણે લગ્નગર જિલ્લા પંચાયત છે. આ દરેકના પ્રમુખો પાર્ટી તરફથી નિમાઈ છે, સાથે સાથે ઉપપ્રમુખો પણ ઘણી નિમણૂક આપી દીધી છે, અને સાથે તમને બહુ ઘણી નિમણૂકો બાકી છે, એ પણ આપણે ઝડપથી પૂર્ણ કરશું. અને આપણે એક પદ્ધતિસર મહેનત આપણે શરૂ કરીએ તો આવનારી 2 તાલુકા પંચાયતમાં પ્રમુખ બનતા આમ આદમી પાર્ટીનો કોઈ રોકી શકે એમ નથી.